નમસ્તે મિત્રો, અમારા પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજનો સંદેશ સામાન્ય નથી. આ એવો સમય છે જ્યારે ન્યાયના દેવતા શનિદેવે તમારી કસોટીઓ પર વિરામ લેવાનું નક્કી કર્યું છે. હે ભગવાન શનિ, આ વિડિયો જોનારા દરેક ભક્ત પર તમારા ખાસ આશીર્વાદ વરસાવો, જે પણ તેને સૌથી પહેલા લાઇક કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. તેમના ઘરમાં ક્યારે પૈસાની કમી ન રહે. તેમના જીવનમાંથી દુઃખ, પીડા અને વંચિતતા દૂર કરો અને તેમના ઘરોને સુખ, શાંતિ અને આનંદથી ભરી દો. હે ભગવાન શનિદેવ, આ મારી વિનંતી છે, આ મારી પ્રાર્થના છે. મિત્રો, જીવન હંમેશા એકસરખું રહેતું નથી. ક્યારેક સૂર્યપ્રકાશ, ક્યારેક છાંયો, ક્યારેક સંઘર્ષ, ક્યારેક મૌન. પરંતુ જે દિવસે શનિદેવની નજર દયાળુ બને છે, તે દિવસથી વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું શરૂ થાય છે. આજે તે દિવસ છે. આજે તે સમય છે. તમે આટલા લાંબા સમયથી જે પીડા સહન કરી છે, જે પ્રશ્નોના જવાબ તમને મળ્યા નથી, જે પ્રયત્નો તમે કર્યા છે જેનું પરિણામ મળ્યું નથી, તે બધાનું આજે સમાધાન થવાનું છે. તમારી કુંડળીમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે, અને આ પરિવર્તન કોઈ સામાન્ય નથી. આ પરિવર્તનનો અનુભવ થતાં જ તમારી આંખોમાં આંસુ આવી જશે, કારણ કે જ્યારે લાંબા સમય સુધી અંધકાર પછી પ્રકાશ આવશે, ત્યારે ખુશીના આંસુ સ્વયંભૂ વહેશે. મિત્રો, આજનો દિવસ ફક્ત તમારા માટે તારીખ નથી. આ તમારા જીવનમાં એક વળાંક છે. આજે એવો સમય છે જ્યારે તમારા સ્થિર ભાગ્ય વહેવા લાગશે. બંધ દરવાજા ખુલશે, અને જે લોકો તમને નબળા માનતા હતા તેઓ તમારા બદલાયેલા સંજોગોથી આશ્ચર્યચકિત થઈ જશે. શનિદેવે તમારી કુંડળીમાં ન્યાયના ત્રાજવાને તમારા પક્ષમાં વાળ્યા છે. તમે જે અન્યાય સહન કર્યો, જે અપમાન સહન કર્યું અને જે વિશ્વાસઘાત તમે સહન કર્યો તે હવે તમને પાછો મળશે. પરંતુ આ વખતે પરિણામો દુઃખના નહીં, પરંતુ આદર, સ્થિરતા અને સમૃદ્ધિના હશે. આજે બનેલા શુભ યોગ ગહન અને શક્તિશાળી છે. આ યોગ સૂચવે છે કે હવે તમારા જીવનમાં સ્થિરતા આવશે. જે લોકો વારંવાર ભાંગી પડતા હતા, જેઓ નાની નાની બાબતોથી હિંમત ગુમાવતા હતા, તેઓ આજે તેમની અંદર એક નવી શક્તિ જાગૃત થશે. તેમના મન પહેલા કરતાં વધુ મજબૂત બનશે. તેમની નિર્ણય લેવાની ક્ષમતા વધશે, અને સૌથી અગત્યનું, તમે ફરીથી તમારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરશો. આ આત્મવિશ્વાસ ભવિષ્યમાં તમારી સૌથી મોટી સંપત્તિ બનશે. મિત્રો, તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. આજનો દિવસ તમને અહેસાસ કરાવશે કે સાચો સંબંધ એ છે જે મુશ્કેલ સમયમાં પણ સાથે રહે છે. આજે કેટલાક લોકો સાથે વાતચીત થઈ શકે છે જે તેમના સંબંધોનો માર્ગ બદલી નાખે છે. તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત મેળવશે, અને બીજી વ્યક્તિ તમને સમજવાનો પ્રયાસ કરશે. આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ ખૂબ જ દિલાસો આપનારું હશે. આજનો દિવસ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ એક સંદેશ લાવે છે. લાંબા સમયથી તમે જે થાક, બેચેની અને માનસિક બોજ અનુભવી રહ્યા છો તે ધીમે ધીમે ઓછો થવા લાગશે. જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે, ત્યારે ફક્ત બાહ્ય સંજોગો જ નહીં, પણ આંતરિક સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. આજે તમે પહેલા કરતાં હળવા, શાંત અને વધુ સંતુલિત અનુભવી શકો છો. જેમ જેમ તમારા મનનો બોજ ઓછો થશે, તેમ તેમ તમારું શરીર પ્રતિક્રિયા આપશે. હવે, મિત્રો, ચાલો 7 મોટા સારા સમાચાર વિશે વાત કરીએ જે આજથી તમારા જીવનમાં ગુંજવા લાગશે. પહેલો સારા સમાચાર એ છે કે એક એવો નાણાકીય માર્ગ ખુલશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ પૈસા અચાનક પ્રાપ્તિ અથવા લાંબા સમયથી ચાલતા પ્રયાસનું પરિણામ હોઈ શકે છે. પરંતુ એ ચોક્કસ છે કે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે.
બીજો શુભ સમાચાર એ છે કે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. જે લોકો તમને પહેલા અવગણતા હતા તેઓ હવે તમારા મંતવ્યોને મહત્વ આપવા લાગશે. ત્રીજો શુભ સમાચાર એ છે કે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ કે તણાવ દૂર થવા લાગશે. ઘરનું વાતાવરણ હળવું અને વધુ સકારાત્મક બનશે. ચોથો શુભ સમાચાર એ છે કે લાંબા સમયથી અટકેલા મહત્વપૂર્ણ કાર્યમાં સફળતાના સંકેતો છે. પાંચમો શુભ સમાચાર એ છે કે તમારી મહેનતને ઓળખ મળવા લાગશે, પછી ભલે તે તમારા કામમાં હોય કે અંગત જીવનમાં. છઠ્ઠો શુભ સમાચાર એ છે કે તમને એવી વ્યક્તિ તરફથી ટેકો મળશે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સાતમો શુભ સમાચાર એ છે કે તમારા હૃદયમાં રહેલો ભય ધીમે ધીમે દૂર થશે અને તેનું સ્થાન આત્મવિશ્વાસ લેશે. મિત્રો, આજે ભગવાન કુબેરના આશીર્વાદ પણ તમારી સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે તમને કુબેરના આશીર્વાદ મળે છે, ત્યારે સંપત્તિ માત્ર આવે જ નહીં પણ રહે છે. આજના સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ હવે સંતુલિત રહેશે, અનિયંત્રિત નહીં. ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રહેશે અને તમે ભવિષ્ય માટે નક્કર યોજનાઓ બનાવી શકશો. આ એવો સમય છે જ્યાં વધુ ધ્યાન આપો અને આ આદત તમને આગળ લઈ જશે. કેટલાક લોકો વિચારી રહ્યા હશે, શું તમારું નસીબ ખરેખર હવે બદલાવાનું છે? શું ખરેખર ભાગ્યનો મોટો પ્રહાર થવાનો છે? મિત્રો, સંકેતો સૂચવે છે કે નસીબના દરવાજા હવે એવા લોકો માટે ખુલી ગયા છે જેમણે ધીરજ જાળવી રાખી છે, જેમણે ખોટા માર્ગો પસંદ કર્યા નથી અને જેમણે મુશ્કેલ સમયમાં પણ પોતાની પ્રામાણિકતા છોડી નથી. આ સમય તમને તે આપી શકે છે જેની તમે આશા છોડી દીધી હતી. ભગવાન બાલાજીના આશીર્વાદ પણ આજે તમારી સાથે જોડાઈ રહ્યા છે. તેમના આશીર્વાદ જીવનમાં ખુશી અને સુરક્ષાની ભાવનામાં વધારો કરે છે. આજનો દિવસ તમને એવો અનુભવ કરાવશે કે તમે એકલા નથી. એક અદૃશ્ય શક્તિ તમારી સાથે ચાલી રહી છે, તમને માર્ગદર્શન આપી રહી છે. આ વિશ્વાસ તમને અંદરથી મજબૂત બનાવશે અને તમે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હશો. મિત્રો, આજથી તમારી આસપાસ દેખાતા ગુપ્ત સંકેતોને સમજવાનો સમય છે, પરંતુ દરેક જણ તેમને ઓળખશે નહીં. જ્યારે શનિદેવ પોતાની કૃપા બતાવે છે, ત્યારે તે મોટા અવાજે એવું નથી કરતા, પરંતુ ધીમે ધીમે જીવનની દિશા બદલી નાખે છે. આજથી તમને લાગશે કે કેટલીક વસ્તુઓ જાતે જ ઉકેલાવા લાગી છે. જે કાર્યો પહેલા વારંવાર પ્રયાસો કરવા પડતા હતા તે હવે ઓછામાં ઓછા પ્રયાસથી પૂર્ણ થશે. આ કોઈ સંયોગ નથી. આ તમારા કાર્યોનું ફળ છે જે તમારી પાસે પાછા આવી રહ્યા છે. મિત્રો, આજનો દિવસ તમને એ પણ શીખવશે કે શાંતિથી આગળ વધવું કેટલું શક્તિશાળી છે. તમારે હવે તમારી યોજનાઓ બધા સાથે શેર કરવાની જરૂર નથી. શનિદેવનો સંદેશ સ્પષ્ટ છે, જે લોકો અવાજ કરે છે તેઓ ઝડપથી થાકી જાય છે અને જે લોકો ધીરજ રાખે છે તેઓ લાંબી દોડ જીતે છે. આજથી તમે એક અનોખી પરિપક્વતા વિકસાવશો. તમે દલીલો, બિનજરૂરી સંઘર્ષ ટાળશો અને તમારા લક્ષ્યો પર સીધું ધ્યાન કેન્દ્રિત કરશો. આ આદત તમને ભવિષ્યમાં અન્ય લોકોથી અલગ પાડશે. હવે ચાલો તમારા નાણાકીય બાબતોને લગતા એક મોટા પરિવર્તન વિશે વાત કરીએ. ભૂતકાળમાં તમે જોયું હશે કે પૈસા આવતા હતા પણ ટકતા નહોતા, જાણે કે તે હંમેશા એક યા બીજા માર્ગે જતા રહેતા હતા. આજે આ પરિસ્થિતિ બદલાવા લાગી છે. કુબેર મહારાજના આશીર્વાદથી પૈસાનો પ્રવાહ સ્થિર થશે. ખર્ચ અચાનક ઘટશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. કેટલાક લોકોને એવી તકો મળી શકે છે જે પહેલી નજરે નાની લાગે છે, પરંતુ લાંબા ગાળે તે નોંધપાત્ર લાભ આપશે. તેથી આજથી કોઈપણ તકને હળવાશથી ન લો. જીવનની ઊંડાઈ હવે વધુ ઊંડી થવા લાગી છે.
જે લોકો લાંબા સમયથી એકલતા અનુભવે છે તેમને ભાવનાત્મક ટેકો મળવાની શક્યતા છે. આ ટેકો કોઈ નવા વ્યક્તિના રૂપમાં અથવા જૂના સંબંધમાં નવી સમજણના રૂપમાં આવી શકે છે. આજથી તમે સંબંધોમાં દેખાવ કરતા સત્યને પ્રાથમિકતા આપશો. આ વિચાર તમને માનસિક શાંતિ લાવશે. સ્વાસ્થ્ય પણ એક ગુપ્ત સંકેત ધરાવે છે. તમારું શરીર તમને નાના સંકેતો આપશે જેને અવગણવા જોઈએ નહીં. જો તમે આજે તમારી દિનચર્યામાં થોડી પણ શિસ્ત દાખલ કરો છો તો ફાયદા ઝડપથી દેખાશે. શનિદેવ શિસ્તના દેવ છે અને જ્યારે તમે શિસ્તનું પાલન કરો છો ત્યારે તે તમારા સૌથી મોટા રક્ષક બને છે. મિત્રો, આજે અચાનક તમારા સુધી બીજા મોટા સારા સમાચાર પહોંચવાની શક્યતા છે. તે સંદેશ, કોલ અથવા માહિતી હોઈ શકે છે જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે, પરંતુ સકારાત્મક અર્થમાં. આ સમાચાર તમારા ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે. તેથી આજને હળવાશથી ન લો અને દરેક માહિતીને કાળજીપૂર્વક ધ્યાનમાં લો. દેવી લક્ષ્મી એ પણ સૂચવે છે કે આજથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે. બિનજરૂરી સંઘર્ષો ઘટશે. તમારું મન શાંત રહેશે અને શાંતિની એક અલગ ભાવના તમારા ઘરમાં પ્રસરી જશે. આજે કેટલાક લોકો શુભ વસ્તુઓ કે શુભ સમાચારના આગમનના સાક્ષી બની શકે છે. આ બધું હવે સક્રિય થયેલી કૃપાનું પરિણામ છે. ભગવાન બાલાજીના આશીર્વાદ તમને નિર્ભય બનાવી રહ્યા છે. તમારામાં જે ભય ઘર કરી ગયો છે, જે ભય તમને આગળ વધતા અટકાવી રહ્યો હતો, તે આજથી નબળો પડવા લાગશે. તમે પહેલા કરતાં વધુ સુરક્ષિત અનુભવશો, જાણે કોઈ શક્તિશાળી શક્તિ તમારી ઢાલ તરીકે ઊભી છે. આ લાગણી તમને મોટા નિર્ણયો લેવાની હિંમત આપશે. મિત્રો, જો આ બાબતો તમારા હૃદયમાં ગતિ કરી રહી હોય, જો તમને લાગે કે આ સંદેશ તમારી સાથે સીધો વાત કરી રહ્યો છે, તો તેને સંયોગ ન માનો. આ જોડાણ સૌથી મોટો સંકેત છે. શનિદેવના સાચા ભક્તો તે છે જે ધીરજ રાખે છે અને અંત સુધી સત્યની સાથે રહે છે. તો આ વિડિયો ધ્યાનથી જોતા રહો, કારણ કે વધુ સંકેતો બહાર આવવાના છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે. મિત્રો, હવે જે અંતિમ સંકેત દેખાઈ રહ્યો છે તે ફક્ત ભવિષ્યવાણી નથી, પરંતુ ચેતવણી અને આશીર્વાદ બંને છે. જ્યારે શનિદેવ કોઈને લેવાનું નક્કી કરે છે, ત્યારે તે પહેલા તેમને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. હવે તમારા જીવનમાં આવનારા ફેરફારો તમને આંતરિક રીતે જવાબદાર બનાવશે. આ ફક્ત શક્તિ તમને નીચે લાવી શકશે નહીં. હવે એક ખૂબ જ ગુપ્ત અને ગહન સંકેત સમજો. આવનારા સમયમાં કેટલાક લોકો તમારી પ્રગતિ જોઈને અચાનક ખૂબ જ મીઠા થઈ જશે. તેઓ તમને સલાહ આપશે, ચિંતા બતાવશે અને તમારી નજીક જવાનો પ્રયાસ કરશે. શનિદેવનો સ્પષ્ટ સંદેશ એ છે કે બધું જ મીઠી સત્ય નથી. તમારે નમ્ર રહેવું જોઈએ, પણ ભોળા નહીં. મુશ્કેલ સમયમાં જે લોકો તમારી સાથે ન હતા તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. આ સાવધાની તમારી સૌથી મોટી સુરક્ષા બનશે. મિત્રો, હવે ચાલો તમે જે મહાન ચમત્કારની રાહ જોઈ રહ્યા છો તેના વિશે વાત કરીએ. આ ચમત્કાર એક ક્ષણમાં વીજળીની જેમ નહીં ત્રાટકશે, પરંતુ ધીમે ધીમે તમારા જીવનને પ્રકાશિત કરશે. એક પછી એક યોગ્ય નિર્ણય, એક પછી એક યોગ્ય તક અને એક પછી એક સકારાત્મક પરિણામ. જ્યારે તમે પાછળ જોશો, ત્યારે તમે તમારી જાતને તે વ્યક્તિ તરીકે ઓળખી શકશો નહીં જેણે એક સમયે આટલો સંઘર્ષ સહન કર્યો હતો. આ શનિદેવનો ન્યાય છે. મોડું પણ કાયમી. નાણાકીય ક્ષેત્રમાં હવે સૌથી મોટો સંકેત એ છે કે તમને અચાનક કોઈ પ્રકારની ચિંતામાંથી રાહત મળશે. આ ચિંતા પૈસા, ભવિષ્ય અથવા પરિવાર વિશે હોઈ શકે છે. આ બોજ હળવો થતાં જ તમારું મન હળવું થઈ જશે અને તે હળવાશથી
તમે એવા નિર્ણયો લેશો જે તમને આગળ ધપાવશે. કુબેર મહારાજનો આશીર્વાદ છે કે તમને સંપત્તિની સાથે શાણપણ મળે, જેથી તમને મળતો ધન તમારા જીવનને સુધારે, બગાડે નહીં. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં કૃતજ્ઞતા વધશે. તમે નાના આનંદની કદર કરવાનું શરૂ કરશો. આ લાગણી ધીમે ધીમે મોટી ખુશી તરફ દોરી જશે. લક્ષ્મી એવા ઘરોમાં કાયમ માટે રહે છે જ્યાં કૃતજ્ઞતા પ્રવર્તે છે. જો આજથી તમે તમારા જીવનમાં દરેક નાની રાહત માટે ભગવાનનો આભાર માનવાનું શરૂ કરો છો, તો સમજો કે તમે સાચો રસ્તો અપનાવ્યો છે. બાલાજી મહારાજનો અંતિમ આશીર્વાદ છે કે તમે હવે ભયથી નહીં, શ્રદ્ધાથી આગળ વધશો. ભય તમને રોકે છે અને શ્રદ્ધા તમને ઉડાન આપે છે. આજથી તમે તમારી જાતને કહેતા જોશો, જે થાય છે તે હું જોઈશ, પણ હું પાછો નહીં ફરીશ. આ વાક્ય તમારા જીવનનો મંત્ર બની શકે છે. આ મંત્ર સાથે તમે એવા દરવાજા સુધી પહોંચશો જે પહેલા બંધ લાગતા હતા. મિત્રો, આ ખૂબ જ પવિત્ર સમય છે. આ સંદેશ દરેક માટે નથી. જો તમે સતત સાંભળતા રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે શનિદેવ તમારા પર નજર રાખી રહ્યા છે. તો આ સંદેશનો અનાદર ન કરો. ફક્ત તેને સાંભળો અને છોડી દો નહીં, પર તમારી કરુણા વધશે. તમે બીજાઓના દુઃખને પહેલા કરતાં વધુ ઊંડાણપૂર્વક સમજી શકશો. પરંતુ આનો અર્થ એ નથી કે તમે તમારી જાતને નબળા પાડશો. શનિદેવનો સંદેશ સ્પષ્ટ છે, દયા અને મક્કમતા સાથે સાથે ચાલે છે. મદદ કરો, પરંતુ તમારા આત્મસન્માનના ભોગે નહીં. આ સંતુલન તમને જીવનમાં ઉન્નત બનાવશે. મિત્રો, ચાલો તે આંતરિક પરિવર્તન વિશે વાત કરીએ જે બહારથી અદૃશ્ય છે પણ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આજથી તમે તમારી જાતને પહેલા કરતાં વધુ શાંત જોશો. એ જ સંજોગો અને લોકો હશે, પરંતુ તમારી પ્રતિક્રિયા બદલાશે. જ્યાં તમે બેચેન રહેતા હતા, ત્યાં હવે તમે કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણયો લેશો. આ પરિપક્વતા તમને ભવિષ્યમાં મોટી ભૂલોથી બચાવશે. શનિદેવનો સૌથી મોટો આશીર્વાદ એ છે કે તે લોકોને તેમના સમય પહેલા સમજદાર બનાવે છે. હવે સંપત્તિ અને તક અંગે અંતિમ સંકેત આવે છે. જેઓ ફક્ત નસીબ પર આધાર રાખે છે, તેમના માટે આ સમય સામાન્ય હશે. પરંતુ જેઓ સંકેતોને સમજે છે અને નાના પગલાં લે છે, તેમના માટે આ સમય અસાધારણ બનશે. વાતચીત, મુલાકાત, આજે તુચ્છ લાગતો વિચાર ભવિષ્યમાં મોટો માર્ગ ખોલી શકે છે. તેથી તમારી આસપાસ બનતી ઘટનાઓને હળવાશથી ન લો. શનિદેવ ઘણીવાર સામાન્ય બાબતોના વેશમાં તકો મોકલે છે. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં હવે સ્થિરતાનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે. ભાવનાત્મક વધઘટ ઘટશે અને સમજણ વધશે. તમે આપમેળે ઉપરછલ્લા સંબંધોથી દૂર રહેશો અને ફક્ત તે જ સંબંધોને પ્રાથમિકતા આપશો જે આદર અને સત્ય પર આધારિત હોય. આ પરિવર્તન તમને ભાવનાત્મક રીતે સુરક્ષિત બનાવશે. જ્યારે મન સુરક્ષિત હશે ત્યારે જ વ્યક્તિ બહારની દુનિયામાં નિર્ભયતાથી આગળ વધી શકશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમે હવે તમારા શરીર સાથે વાતચીત કરવાનું શીખી શકશો. તમે સમજી શકશો કે ક્યારે રોકવું, ક્યારે ખસેડવું અને ક્યારે આરામ કરવો. આ સમજ કોઈ પુસ્તકમાંથી આવતી નથી, તે અનુભવમાંથી આવે છે, અને શનિદેવે તમને આ અનુભવ પહેલેથી જ આપ્યો છે. હવે જો તમે થોડી પણ શિસ્ત જાળવી રાખશો, તો આવનારો સમય તમને મજબૂત બનાવશે. મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે અથવા પ્રાપ્ત કરવાના છો તેના વિશે ઘમંડી બનવાનું ટાળો. શનિદેવનો નિયમ ખૂબ જ સરળ છે. ફક્ત તે જ લોકો બચે છે જે નમ્રતા સાથે ચાલે છે. નમ્રતા તમારી સૌથી મોટી ઢાલ બનશે. જ્યારે તમે જમીન સાથે જોડાયેલા રહેશો ત્યારે જ તમારા મૂળ મજબૂત બનશે,
અને તે મૂર્તમ. જો તમે જોડાયેલા છો તો વાત અહીં જ પૂરી ન થવા દો. લાઇક કરીને તમારી શ્રદ્ધા બતાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ સફરમાં જોડાયેલા રહો અને આ સંદેશ એવા લોકો સુધી પહોંચાડો જેઓ હજુ પણ અંધકારમાંથી પસાર થઈ રહ્યા છે. કદાચ તમે જે સંદેશ શેર કરો છો તે કોઈ બીજાના જીવનમાં પ્રકાશ બની જશે. શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. મિત્રો, શનિદેવ તાત્કાલિક ન્યાય આપતા નથી, પરંતુ ચોક્કસ ન્યાય આપે છે. કોઈ એવી વ્યક્તિ જેણે તમારી સાથે જૂઠું બોલ્યું, પૈસા લીધા, વિશ્વાસઘાત કર્યો અને પછી સમય બદલાતા ત્યાગ કર્યો. આ ફક્ત પૈસાનું પાપ નથી, તે વિશ્વાસઘાતનું પાપ છે. શનિદેવનો ન્યાય સૌથી પહેલા આવા લોકો પર પડે છે કારણ કે શનિદેવ કર્મ અને સત્યના દેવતા છે. હવે, શનિદેવ કેવી રીતે ન્યાય આપે છે? આ સમજો. શનિદેવની સજા ઘણીવાર એવી હોય છે કે વ્યક્તિ પોતે જ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ કર્મનું વળતર છે અને તે તમને ચમત્કાર જેવું પણ લાગી શકે છે કારણ કે તમને તે વ્યક્તિના વર્તન અને સંજોગોમાં અચાનક ફેરફાર જોવા મળે છે. પહેલી જ સજા તેમના શબ્દોની પકડ ઢીલી કરી દે છે. જે વ્યક્તિ પહેલા બડાઈ મારતી અને વચનો આપતી હતી તે હવે તમારી સામે તૂટી પડે છે. તેઓ પોતાના બહાના બદલે છે અને તેમનો ચહેરો ભયથી ભરાઈ જાય છે. તમે ઘણીવાર તેમને ભટકતા, જૂઠાણાનો ઢગલો કરતા અને દર વખતે પોતાની વાર્તા બદલતા જોશો. આ ક્ષણનો પહેલો ફટકો છે. જૂઠાણા એટલા ભારે થઈ જાય છે કે તેઓ પોતે તેને સંભાળી શકતા નથી. બીજી સજા તેમના નાણાકીય અવરોધ છે. તમે જોયું હશે કે જ્યારે તેમને પૈસા મળે છે ત્યારે પણ તે ટકતા નથી. ક્યારેક તે તબીબી ખર્ચ હોય છે, ક્યારેક વાહન તૂટી જાય છે, ક્યારેક કોર્ટ કેસ હોય છે, ક્યારેક નોકરી કે વ્યવસાયમાં નુકસાન થાય છે, ક્યારેક અણધાર્યા ઘરના ખર્ચ હોય છે. શનિદેવનો ન્યાય ગહન છે. જે લોકો કોઈના પૈસા રોકી રાખે છે તેઓ પોતાના પૈસાને પણ શાંતિથી રહેવા દેતા નથી. તેઓ પોતે અનુભવે છે કે તેઓ ગમે તેટલું કમાય, તે સરકી રહ્યું છે. ત્રીજી સજા તેમની પ્રતિષ્ઠા છે. જે વ્યક્તિ પોતાને ખૂબ જ હોશિયાર માને છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. તેમના વિશે વાત ફેલાય છે, તેમના સંબંધો નબળા પડે છે અને લોકો તેમનાથી દૂર થઈ જાય છે. ક્યારેક તમે જોશો કે જેઓ એક સમયે તેમની સાથે ઊભા હતા તેઓ હવે તેને ગંભીરતાથી લેતા નથી. શનિદેવ ઘણીવાર એવી વસ્તુનું કારણ બને છે જે વ્યક્તિને સૌથી વધુ નુકસાન પહોંચાડે.